ગુજરાત હવે માત્ર વેપાર ઉદ્યોગ જ નહીં પરંતુ વૈશ્વિક રમતગમતના નકશા પર પણ પોતાની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદના નારણપુરામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આગામી તારીખ 13થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન ફીબા અંડર-18 એશિયા બાસ્કેટબોલ કપ યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા એક મહિનાથી અમદાવાદ ખાતે ચાલી રહેલા ભારતીય ટીમના સઘન પ્રશિક્ષણ કેમ્પ દ્વારા જાહેર થયેલી આખરી 12 સભ્યોની ટીમ અને સ્પોર્ટ્સ સ્ટાફમાં ગુજરાતની ત્રિપુટીએ સ્થાન મેળવ્યું છે. ભાવનગરના ઉભરતા ખેલાડી રોનાલ્ડો હોપકિન્સ મુખ્ય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે રમતગમત વિભાગના અનુભવી કોચ નરેન્દ્ર દેસાઈ આસિસ્ટન્ટ કોચ તરીકે અને ડોક્ટર કૃણાલ ચુડાસમા લીડ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભારતીય U18 મેન્સ ટીમની કમાન સંભાળશે. મારું નામ રોનાલ્ડો હોપકિન્સ છે અને હું ભાવનગર ગુજરાતથી છું અને મેં મારી બાસ્કેટબોલની શરૂઆત ભાવનગર YBC ક્લબથી કરી હતી. ત્યારે હું 7મી ધોરણમાં હતો. તે પછી મને સ્કીમ મળી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં હું સિલેક્ટ થયો. મારા મધર એક બાસ્કેટબોલ પ્લેયર હતા, એ નેશનલ પ્લેયર હતા. તે એમને જોઈને મેં મારી સ્પોર્ટ્સ બાસ્કેટબોલ ચૂઝ કર્યું અને ત્યાંથી મેં મારું બાસ્કેટબોલનું કરિયર સ્ટાર્ટ કર્યું. અત્યારે અમે લોકો 13 ઓગસ્ટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશું, જેમાં અમે વિચારે છે કે ઇન્ડિયા માટે સારી પોઝિશનમાં અમે લોકો આવીએ અને જેટલું સારું બનાવે એટલું સારી રીતના રમીએ અને એટલી સારી અહીંયા ફેસિલિટીઝ આપી છે, એટલું સારું જમવાનું છે. તમે એટલી સારી મહેનત કરો, તમે એટલું હાર્ડવર્ક કરો કે તમને ત્યાં આવા ચાન્સીસ મળે અને તમને આવી બધી ફેસિલિટીઝમાં પ્રેક્ટિસ કરવાનો એક ચાન્સ મળે. અમારી તૈયારી બહુ જ સારી ચાલી રહી છે. અમે લાસ્ટ એક મહિનાથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારા કોચ છે જે અમારું બહુ ધ્યાન આપ્યું છે અમારી પ્રેક્ટિસમાં અને જેનાથી અમે લોકો આગળ જઈએ કે ઇન્ડિયાને સારી પોઝિશન ઉપર જોઈએ. કે હું એક ખેલો ઇન્ડિયા એથ્લીટ છું અને મારું ખેલો ઇન્ડિયા એથ્લીટમાં સિલેક્શન થયું હતું. જ્યારે હું નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરતો ત્યારે મારું સાય માટે સિલેક્શન થયું અને તે પછી એની એટલી સારી ફેસિલિટીઝ મળી, જેમાં તમને 10,000 પર મહિના મળે અને જેનાથી તમને આટલો ફાયદો થાય અને તમે તમારું સરખું ડાયટ રાખી શકો, તમે સરખી જર્સી, શૂઝ જે હોય તમારે બધું તમને મળી શકે. પહેલાં તો સૌથી પહેલાં હું થેન્ક યુ કહીશ ગુજરાત ગવર્મેન્ટને અને ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનને, જે એટલી સારી સુવિધા આપે છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એટલી સારી ટુર્નામેન્ટ અહીંયા રમાડવાના છે અને હું જેટલા બી પ્લેયર્સ છે અને જેટલા બી આગળ જે એમનું ગોલ જોવે છે એમની માટે એક જ વસ્તુ છે, તમે એટલી સારી મહેનત કરો